આ દેવાયત ખવડે કંઈક લવ કરી છોકરાઓ જોડે બાજ્યો છે એવડે. એની માટે હું તમને કહેવા માંગુ, હું મેઘરાજ છી પોતે જે દેવાયતની સનાતરમાં પત્તર ઠૂકી હતી હું પોતે. તો નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે. તો અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો ટૂંક સમય પહેલાં દેવાયત ખવડનો વિરોધ થયો હતો. તેને લઈને દેવાયત ખવડે ઘણા પણ એને ડાયલોગ આપ્યા હતા લાઈવ પ્રોગ્રામની અંદર કે મોરો આપી દો અને 150 આંતીને ઘણું મિત્રો એના ડાયલોગ હતા. તો તેને લઈને મિત્રો જે એને દેવાયત ખવડ સાથે જે સામે પક્ષનો જે ડાયરા તરફથી જે બબાલ થઈ હતી અને દેવાયત ખવડને જે પહેલાંના સમય જેવા આપણે એટલે કે 2 મહિના પહેલાંનો આ મિત્રો મામલો છે બબાલ થઈ. એટલે કે પહેલાં દેવાયત ખવડની ગાડી ભાંગી નાખી હતી અને ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ ઈવડાઈ લોકો અત્યારે ગીરની અંદર ગયા હતા અને ગીરની અંદર ગયા તો દેવાયત ખવડે ત્યાં જઈ અને એની માથે હુમલો કર્યો અને ગાડી એને ભટકાડી. અને એવું તો પણ બધા લોકો એમ કહે છે, સોશિયલ મીડિયામાં મળતી માહિતી બધી એમ કહે છે કે ત્યાં લોકોના હાથ પગ પણ ભાંગી નાખ્યા છે. તો દેવાયત ખવડને અત્યારે મિત્રો બીજા ભાઈએ મિત્રો ખુલ્લી ચેલેન્જ આપી છે મિત્રો. તો એ ભાઈનો તમને આખો પૂરો વિડીયો બતાવવાનો છું. એની પહેલાં મિત્રો આખો ભાઈ એમ કહે છે કે એ 20 વર્ષના છોકરા છે. દેવાયત ખવડને કહે તું અસલ જો આમ તેમ હોય તો અસલ તો સામે આવી જા, તું મને તારું લોકેશન દે, કામ મારું લોકેશન ઉપર તું આવે અને કે તું છોકરા જોડે બાજમાં અને છોકરા જોડે બાજી શું કામ છે કે તારે જો આવવું હોય મારે સામું તો આવી જાય કે છોકરા સામું રવા દેવું. ઘણું ભાઈ ખુલ્લી ચેલેન્જ આપી છે દેવાયત ખવડને. તો મિત્રો હજી પણ આ મામલો ઠર્યો નથી. 1-2 મહિના પહેલાં થયું તો પાછો અત્યારે દેવાયત ખવડે પણ બદલો લઈ લીધો છે હવે. તો અત્યારે જેટલા પણ લોકો સોશિયલ મીડિયા અંદર તમે વિડીયો જોઈ રહ્યા છો તે બધાને તમને સાચી જાણકારી આપવાનો છો. અને જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોવો છો બધા લાઇક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને હા, મારી આ ચેનલની અંદર બધા લોકોને તમને બધા અત્યારે ગુજરાતના હાલ જે સમાચાર જે ચાલી રહ્યા છે બધું તમને રેગ્યુલર જોવા મળશે. અને તમે જેટલા પણ લોકો જોઈ રહ્યા છો તો બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને દેવાયત ખવડને ચાલો ધમકી આપી, ચેલેન્જ આપી, તેનો આખો વિડીયો તમે પણ જોઈ લો હવે. અને વિડીયોની અંત સુધી તમે બન્યા રહેજો, થોડો વિડીયો જોઈ લો તમે પણ.